તો હેલો મિત્રો, સ્વાગત કરું છું ફરી એક આજના આ વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકોને કડક આદેશ આપવામાં આવ્યો છે કે જો તમારું કેવાયસી બાકી હશે તો ફસાઈ જશો। તો મિત્રો, શું કડક આદેશ આપવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા, તો તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયો અંત સુધી જોવા વિનંતી, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરી લઈએ। જો તમારું કોઈ પણ બેંકમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા તાજેતરમાં બેંક કેવાયસી પ્રક્રિયાને લઈને એક મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે। બેંકોમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ ફ્રોડને રોકવા માટે કેન્દ્રીય બેંકે બેંકોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે। આરબીઆઈના રિપોર્ટ મુજબ બેંકોમાં કેવાયસી અપડેટ્સનો બેકલોગ વધી રહ્યો છે, જેના કારણે ફ્રોડ કરનારા તત્વો વધુ સક્રિય થયા છે। ખાસ કરીને ગામડાઓ અને નાના શહેરોમાં લોકો સમયસર પોતાનું કેવાયસી કરાવતા નથી, પરિણામે તેઓ સરળતાથી છેતરપિંડીનો શિકાર બને છે। આરબીઆઈએ બેંકોને સ્પષ્ટ કહ્યું છે કે આ બેદરકારી બેંકોની સિક્યુરિટી સિસ્ટમને નબળી પાડી રહી છે। નાની બ્રાન્ચો અને ગ્રામીણ વિસ્તારોમાં ફાઇનાન્શિયલ લિટરેસીના અભાવે લોકો કેવાયસી અપડેટ કરતા નથી। આ સમસ્યાને ઉકેલવા માટે આરબીઆઈએ બેંકોને નીચે મુજબના નિર્દેશ આપ્યા છે। નાની બ્રાન્ચોમાં કેવાયસી કેમ્પ્સનું આયોજન કરવું, મોટા પાયે અવેરનેસ કેમ્પેન્સ ચલાવવા, જુલાઈથી ઓક્ટોબર 2025 દરમિયાન ચાલેલી કેવાયસી ડ્રાઇવને વધુ વેગ આપવો। ઘણીવાર બેંકો ક્ષુલ્ક કારણોસર કેવાયસી અપડેટ અથવા નવા બેંક એકાઉન્ટની અરજીઓ રિજેક્ટ કરી દે છે। આરબીઆઈએ આ બાબતે કડક વલણ અપનાવ્યું છે। હવે બેંકો કોઈપણ અરજીને મિકેનિકલ રીતે રિજેક્ટ નહીં કરી શકે। જો કોઈ અરજી રિજેક્ટ કરવામાં આવે તો તેનું ચોક્કસ કારણ અને રેકોર્ડ હોવો અનિવાર્ય છે। આનાથી કસ્ટમર એક્સપિરિયન્સમાં સુધારો થશે। ડિજિટલ દુનિયામાં ફ્રોડ રોકવા માટે આરબીઆઈ હવે ટેકનોલોજીનો સહારો લઈ રહી છે। એઆઈ ટૂલ્સ આરબીઆઈએ 2 ખાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટૂલ્સ લોન્ચ કર્યા છે, જે શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખશે। મોબાઈલ નંબર રિવોકેશન ટેલિકોમ ડિપાર્ટમેન્ટ સાથે મળીને એવા મોબાઈલ નંબરોને લિસ્ટમાંથી હટાવવામાં આવશે જે ફ્રોડ માટે વપરાતા હોય। આનાથી એસએમએસ અને વોઇસ કોલ દ્વારા થતા ફ્રોડ ઘટશે। ઇન્ટરનલ કંટ્રોલ બેંકોને તેમનું ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ મજબૂત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ઘણીવાર ગ્રાહકોને બેંક તરફથી ખોટી માહિતી આપીને પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે, જેને મિસ સેલિંગ કહેવામાં આવે છે। આરબીઆઈ ટૂંક સમયમાં એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ અને સેલ્સ માટે નવી ગાઇડલાઇન બહાર પાડશે, જેથી ગ્રાહકોને કોઈ ગેરમાર્ગે ન દોરી શકે। જો તમારું પણ કેવાયસી બાકી હોય તો આજે જ તમારી બેંકની મુલાકાત લો અથવા મોબાઈલ બેન્કિંગ દ્વારા તેને પૂર્ણ કરો, જેથી તમારું ખાતું સુરક્ષિત રહે। તો મિત્રો, આ હતી આરબીઆઈ દ્વારા જે બેંકોને આપવામાં આવ્યા છે કડક આદેશ, તેની માહિતી। તો મિત્રો, અમે આશા કરીએ છીએ કે આ વિડીયો તમને ગમ્યો હશે। તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ મિત્રો।